આમ કરે બે દીધી ને આવ્યો નથી તું વાસ્તવ કેમ ભટકાવી આચી કબીરસી સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશે ને તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારની સવાર પડી ગઈ છે 11:11 ને અત્યારે ઘરમાં કોઈ નથી તો ખોટી કંઈ બકચોદી કરવાની આવતી નથી કેમ કે મમ્મીને જોયું બે બહાર ગયા છે. કેમ કે તમને તો ખબર છે કે હમણાં થોડીક 2-3 દિવસમાં ઘરમાં એક નવી વસ્તુ આવવાની તો એ લેવા ગયા છે, બુકિંગ કરાવવા ગયા છે. તો એ હમણાં ને આવશે બુકિંગ કરાવીને. ને અત્યારે બહેન તો આપણે ઉઠી ગયા, સવારના વહેલો ઉઠી ગયો તો હીરો બીરો જેવો તૈયારી થઈ ગયો, સલમાન ખાન જેવો લાગુ છું. મને તો એવું લાગે કે હું કેના માટે પેદા થયો, કોઈ સારું કામ કરવા માટે જ પેદા થયો હોય. તો બસ હવે અત્યારે એને મારા ડ્રાઈવર માધરચોર ડ્રાઈવરને ફોન નહીં મારી દીધો. હવે એ આવે તો એ આવે પછી આપણે જાય દુકાને. તો અમારા ભાઈ અત્યારે તમારા ભાઈ નો ટાઈમ નથી જતો. તમારો ભાઈ નો અત્યારે ટાઈમ નથી જતો અને હવે છે ને અત્યારે વાગ્યા સાંજના 5:30. કોઈ માલે જોવા નથી મળ્યો આજે મારા દીકરાને. મારો દીકરો સ્કૂલે ગયો તો ખોટું બોલે છે. 5:30 એટલી વાર નથી વાગ્યા. જો કેટલા વાગ્યા છે, 5:40 થઈ. હા તે 5:40 ને 5:30 બે એક જ થાય હંમેશા. બાપ સચ્ચી બોલતા તો મારા ભાઈ અત્યારે આખા વિડીયો ની દઈ નાખી. તો મારા ભાઈ અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ઘરે ને ઘરે વાગી ગયા છે રાતના 10:30 વાગી ગયા. કેમ કે આજે છે ને હું એમ તો આવતો તો 9 વાગ્યામાં પણ મારા ભાઈ પેલા વાત કરી લઉં તો યાર કોઈ હરકતે વ્લોગ નહીં બનાવી દે. બધી બગ 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 હું એલીની બગ બગ નથી સાંભળતો, બીજા કોઈને ક્યાં મારા ભાઈ. એમ તો 9 વાગ્યાનો નીકળવાનો હતો પણ 9 વાગે તૈયાર બૈયાર થઈને બેઠો તો ત્યાં તો એક કસ્ટમર આવ્યો અને કસ્ટમરનો ફોન રિપેર કરવાનો હતો, અર્જન્ટ રિપેર કરવાનો હતો. એમ તો હું એ જ જવાનો હતો પણ એને રાતને એની લવર હારે વાત કરવી હતી. તો તમારો ભાઈ બીજાનું દર્દ ને દુઃખ તો સમજે જ. કેમ કે કોઈને કોઈની લવર હારે વાત કરવી હોય તેને જુદા ન કરાય, મોટું પુણ્યની વસ્તુ છે. અને બીજી વસ્તુ કે હવે આપણે છે ને જમવા બેસી જાય કેમ કે હવાનું કંઈ ખાધું નથી તો પણ તો આપણી બોડી થોડીક ઓછી થઈ ગયા ને થોડીક હમણાં બિયર્ડે વધી ગયા ને વાળે વધી ગયા. પણ તમારો ભાઈ બિયર્ડ ને વાળમાં એવો સારો લાગે ને કે વાત પૂછવામાં. જો કોક વાર તો એમ લાગે કે મને ભગવાન એટલો સુંદર કેમ બનાવ્યો, પણ ભલે બનાવ્યો, ગમે એવો બનાવ્યો, સારો જ બનાવ્યો, પણ કોઈ માણસને મારી કદર નથી. જમી લઈએ તો અમારા ભાઈ અત્યારે જમવામાં છે રાઈસ, સોયાબીનમાં મુરગીમાં નથી, સોયાબીનમાં છે, પછી ભીંડા છે. તો અત્યારે ફોરું આપણે ખાઈ લઈએ અને અત્યારે પછી બીજી વસ્તુ કે ખીરે બનાવીએ તો ખીર આપણે ખાવાના રાતના, અત્યારે નથી ખાવાના કેમ કે મીઠું તીખું ખાઈને ખાલી ખોટું બાથરૂમમાં જઈને કરતા શાંતિથી ખાઈ લઈએ. તો મારા ભાઈ અત્યારે છે ને ઘરમાં કોઈ નથી કેમ કે બધી ગયા છે બાર મતલબ મારા મમ્મીને મારા પપ્પા ગયા છે, મારા માસીની ત્યાં ને મારો ભાઈ છે ને અત્યારે ભૂઈ ગયો છે. તો અત્યારે ઘરમાં આપણે ગમે એમ બોલી શકશું, ગમે એમ એટલે મજાક મસ્તી નહીં કરી શકશું, વધારે બકચોદી પણ નહીં કરી શકશું કેમ કે બકચોદી કરશું તો મારા પપ્પા અત્યારે મારા વ્લોગ જોઈ છે ઘરમાં. ને કાલનો વ્લોગ મેં બનાવ્યો હતો તો મારા પપ્પા કહે બેટા કોણ તારી એક્સ મેલી હતી. તો પપ્પાને ખાલી ખોટા શોધું રમાડીએ એની કરતાં શાંતિથી કહી દેવું સારું. તમે કહી દીધું કે પપ્પા તમારી હોવાવાળી દુલ્હન હતી પણ એ ચૂતિયા બનાવીને વહી ગઈ. ને બીજી વસ્તુ કે ભાઈ જે છોકરીઓને મારા વિડીયોના વ્લોગ જોતી હોય ને એ એમ કહે કે ઓહો દાઢીમાના વાળમાં કેવો સારો લાગે મારો ફ્યુચર હસબન્ડ. કેમ મને એટલો સારો બનાવ્યો. ને બીજી વસ્તુ કે ભાઈ અત્યારે છે ને તમારો ભાઈ હાવ સીધો થાય છે. સીધો મતલબ કે જલેબીની જેવો સીધો થાય છે. કેમ કે આપણે પહેલાં બહુ બગડેલા હતા, ગમે એ બોલી દેતા, ગમે યારે બાંધી લેતા, મારકૂટ કરી લેતા, ગમે એ કરી લેતા. પણ તમારો ભાઈ પહેલેથી તમારા ભાઈને ડોન બનવું હતું, મતલબ કે ડોનનો તો બનવું એક સારો માણસ બનવું હતું. તો અત્યારે તમારો ભાઈ એક સારો માણસ બનવાની ટ્રાય કરે છે. આપણે કોઈના સારા બીએફ તો ન બની શકા પણ સારા માણસ તો બનશું મારા ભાઈ. કેમ કે મારા છોકરા થાય તો મારા છોકરાને સમજાવવા. જો કંઈ થાય નહીં, કોઈ છોકરી ભાવ નથી આપતી હમણાં તો ફિલહાલ
ને બીજી વસ્તુ કે જ્યાં હું 8-9 વર્ષનો હતો ત્યાં બહુ બકચોદી કરતો બેન ચોર, કોઈની પણ હળિયું કરી લેવી ને આ કરી લેવું તે કરી લેવું ને મસ્તી કરી લેવી ને કોઈને મારી દેવું ને કોઈ છોકરીને જોઈ લેવું ને ત્યાં તો મને એટલી છોકરીઓ રમાડતી ને ત્યાં મને એમ લાગતું કે મોટો થાય પછી બિલિયનર બની જાય છોકરી બાબતે, પણ નસીબ ફૂટેલા નીકળી ગયા. વાંધો નહીં, કેટલાના નસીબ ફૂટેલા હોય પણ એક હારીથી છોકરી મળી જાય તો લગ્ન બગન કરી લે, છોકરા પૈદા કરી લે ને પાછા બીજા લગ્ન નહીં કરવાના, કેમ કે મારે 5 લગ્ન કરવાના મારા ભાઈ સપનામાં. અત્યારે બહાર જવું પણ હું ન જઈ કહું, કેમ કે મારા મમ્મી પપ્પા બહાર ગયા તો મારા ભાઈને મૂકીને મારે કેમ જવું? મારો ભાઈ મારી જાન છે, પણ ચોદીનો કંઈ સમજતો નથી. હું સમજાવવા માંગુ કે મારા ભાઈ તારી લગ્નને હું સંભાળી લઈ, ચિંતા બિંતા કરતો નહીં. જયું આવ કેટલી લવર તારી એ અત્યારે સદમામાં છે. મારો ભાઈ બિચારો ડિપ્રેશનમાં છે, કેમ કે હવાના વહેલો ઉઠી જાય પછી બિચારો કામ કરે. 2 દીથી આવ્યો નથી લેતું વાસ તો જાવ બાપા, અઠવાડિયેથી નાઈની છેટો રહી જાય, મને અડતો ને આજ પાણી પીવા જવા દે બાપા. પણ મતલબ એવા કેવા માણસો છે કે 5-5 દિવસથી 6-6 દિવસથી નાઈ નહીં. હું તો ભાઈ 1 દિવસથી પણ ન નાવ તો મને મજા ના આવે. કોઈ કે 5 દિવસ ન નાય, 6 દિવસ ન નાય. હું કરવા પીધા છે અમારા ભાઈ? તમે બધી તમારી દુનિયામાં કઈ જાતની જરૂર જ નથી. એટલે જ કહું કે મારા ઘરમાંથી એટલી વાસ કેમ આવે, જોયું હિસાબે વાસ આવે. જોયું જિંદગીમાં તને ઓ બાપા દારૂ પીને બેઠો જોયું તો કોઈ દારૂ પીધો કે નથી પીધો? ક્યારે પીધો? હું વાહ જતો દારૂ પીતો હતો. જિંદગીમાં તને કેવો મોકો મળે? કોઈ નથી કર. એક કામ કર, દિવાલમાં વાતો ભટકાવ. કેમ ભટકાવી? આચી કબીરસી મૂકીને વહી જાય પછી ડેલી ભાઈ તો હુવા દે. અમે એવી બકચોદી કરીએ ને પછી ડેલીમાંથી ને આવે કે તમારા દીકરા હુવા નથી દેતા, તો અમે કહીએ કે તમે પણ અમારા જેવા દીકરા ભાઈ પીદા કરો. તમે પણ ભાઈ અમારા જેવા દીકરા પીદા કરો. કોણ તમને ના પાડે છે? તમારેથી ન થતા હોય તો અમે અત્યારે ભાઈ મારો ટાઈમ નથી જતો, અત્યારે કેમ કે મારો ભાઈ સ્નેપચેટમાં એક છોકરી હારે વાત કરે. મને બેન ચોથી સ્નેપચેટ કરેલું હતું કે સ્નેપચેટમાં હું છે ડાઉનલોડ કરીને રાખી હતી. પછી એક ધારે છે ને મેં 50 છોકરીઓની રિક્વેસ્ટ નાખી દીધી હતી, પણ એક પણ છોકરી રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરી હતી. ને મારો ભાઈમાં તો આખામાં છોકરી જ ગઈ. ને મારો ભાઈ છે ને ખાવા બેઠો તો સ્નેપ નાખે, બાથરૂમમાં બેઠો તો સ્નેપ નાખે, નાવા બેઠો તો સ્નેપ નાખે. બાપા એ મારો ભાઈ ગમે કામ કરે ને સ્ટેપ નાખવાની. આ બેન તો ચૂતિયા વેડા છે ભાઈ. આ સ્નેપ બેપ આપણા મનમાં ઉતરે ને આપણા મનમાં તો બસ હાય બાય ને જાય. તું મારી જાન, હું તારો જાન. તો મારા ભાઈ તમારો ભાઈ હોઈ ગયો તો, પણ પછી મારા મમ્મી પપ્પા એવા છેલ્લા 2 કલાક પછી, કેમ કે મારા મમ્મી પપ્પાની હું રાહ જોતો હતો કે હું હોઈ જાય. જોયું તો હોઈ ગયો તો હું હોઈ જાય તો પછી મારા મમ્મી પપ્પા આવશે તો દરવાજો કોણ ખુલશે. ને મને રાતને એમ પણ બહુ ઓછી નિંદ્રા આવે, કેમ કે તમારા ભાઈને કોકની યાદ આવતી હોય. કોઈની યાદ ના આવતી હોય, પણ મારા ભાઈ અત્યારે હું હોઈ ગયો તો મારા મમ્મીએ મને ઉઠાડ્યો તો મને હવે નીંદર આવવાની નથી. બીજી વસ્તુ કે હું ખીર ખાધા વિનાનો હોઈ ગયો હતો. હવે હું અત્યારે પાછી ખીર ખાઈ પછી વિડીયોને એડિટ કરી. ભાઈ આવી રહી આપણી ખીર. આપણે ખીર ખાઈ લે. જોયું પણ હોઈ ગયો અને હવે મારા ઘરના પણ હોઈ ગયા. અને હજી સુધી મારી મમ્મી મારી માસી હારે વાત કરે. મને તો લાગે કે મારી મમ્મીની ને મારી માસીની 7 જન્મની વાત પૂરી નથી થઈ. તો એ ફોન મૂકી દે. હાલો તો મારી મમ્મીએ ફોન મૂકી દીધો, કેમ કે મારી વાતો સાંભળી અમીને હે ચમચીની હું આમ હાથેથી ખાઈ લે. કેમ કે વાંધો નહીં, ચમચી ધોઈ દે, ચમચીથી ખાવું પડશે, કેમ કે મને મારા હાથનું ભાવે. પણ આ વસ્તુ ચમચી હોય તો ચમચીથી વધારે સારી લાગે. ને મળીએ કાલના નવા વ્લોગમાં. આ વ્લોગનું એન્ડ અહીંયા જ કરશું. વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જજો. ને બધી મારા ભાઈઓને લવ યુ, ને બધી ભાઈઓના બહેનોને લવ યુ. તો મળીએ કાલના નવા વ્લોગમાં. બાય બાય.